હેલો એવરીવન, મારા વહાલા વહાલા બબરશેર અને બબરશેરનીઓ મજામાં ને આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષા આવી રહી છે નજીક અને જોરો શોરોથી તમે તૈયારી કરી રહ્યા હશો ને એ તૈયારીની વચ્ચે તમને સૌથી વધારે કન્ફ્યુઝ કરતો એવો ટોપિક છે અને એ છે ઈમેલ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. માય ડિયર સ્ટુડન્ટ, તમને આ 50 માર્ક્સની એક્ઝામમાં ઈમેલ રાઇટિંગ અથવા તો પિક્ચર ડિસ્ક્રિપ્શન આ બંને ઓપ્શનલ છે. કાં તો ઈમેલ રાઇટિંગ કરો કાં તો પિક્ચર ડિસ્ક્રિપ્શન કરો. બંનેમાંથી કોઈ પણ એક ટોપિક તમારે લખવાનો રહેશે. જે પણ લખશો સાચો લખ્યો હશે, સંપૂર્ણ સાચો હશે, વિધાઉટ એની ગ્રામેટિકલ મિસ્ટેક હશે તો તમને એમાં પૂરેપૂરા 5 માર્ક્સ મળશે. અને એમાં જો ભૂલ હશે તો બેટા તું તો ગયો ફિર મેનનું ના કિયો. ચલો જોઈએ આપણે બંનેનું સોલ્યુશન હું તમારા માટે લઈને આવી છું. એક એવી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કે જે ટિપ્સને ફોલો કર્યા પછી ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 આ 4 ધોરણનો તમારો ઈમેલ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનનો જે ડર છે એ ડર ખતમ થઈ જશે. પણ એના માટે તમારે છેલ્લી 20 મિનિટ મને ધ્યાનથી સાંભળવાની રહેશે. ધ્યાનથી હરેક ટિપ્સને સાંભળવાની રહેશે અને ફોલો કરવાની રહેશે. મારા ફેસ એક્સપ્રેશન, હેન્ડ મુવમેન્ટ, મારા શબ્દો, દરેક વસ્તુને 100% નહીં 110% આપીને તમારે સાંભળવાની રહેશે. આર યુ રેડી? મારી દીકરી હવે સાંભળો. ઈમેલ રાઇટિંગને સોલ્વ કરો ને ત્યારે આ ટિપ્સ ફોલો કરો. કઈ ટિપ્સ? તો કે સ્માર્ટ ટીપ તમારે શું કરવાની છે? ફોલો કરવાની છે. કે જેમાં એસ મતલબ શું થાય? એસ મતલબ થાય સબ્જેક્ટ. કે ઈમેલ જ્યારે લખો છો ને તો એની પહેલા સબ્જેક્ટ ડિસાઈડ કરો. ત્યારબાદ મેસેજ શું લખશો ને એ મેસેજ ડિસાઈડ કરો. ત્યારબાદ એડ્રેસ ડિસાઈડ કરો કે તમે એને રિસ્પેક્ટેડ કહેશો કે ડિયર કહેશો. કારણ કે રિસ્પેક્ટેડ જે છે એ સર અને મેમ માટે, વડીલો માટે યુઝ થાય અને ડિયર વર્ડ જે છે એ આપણા લાગતા વળગતા માટે થાય. જેમ કે આપણા મમ્મી, આપણા પપ્પા, આપણો ભાઈ, આપણી બેન, આપણા મિત્ર, આ બધા માટે ડિયર વર્ડ યુઝ થાય. તો તમે શું કહીને એને બોલાવશો એ તમે નક્કી કરો. ત્યારબાદ તમારે એમાં શું કરવાનું છે? તો કે ત્યાર પછી આર ફોર્મ તમારે રિસ્પેક્ટફુલ. કેવા ફૂલ? તો કે રિસ્પેક્ટફુલ ટોનનો શું કરવાનો છે? તો કે ઉપયોગ કરવાનો છે. મતલબ કે યાર, પ્લીઝ, કાઇન્ડલી, યાર, ડિયર, લવ, આ બધા કેરિંગ વર્ડ્સનો યુઝ કરીને મેલ લખવાનો છે. અને દેન આફ્ટર તમારે લાસ્ટ જે ટી છે એમાં તમારે થેન્કફુલ મેસેજ લખવાનો છે. અને થેન્કફુલ મેસેજ એટલે એન્ડિંગ થાય. શું થાય? એન્ડિંગ થાય. તો ઇન શોર્ટ ઈમેલ રાઇટિંગ જે છે એ આ 4 ભાગમાં લખાય છે: સબ્જેક્ટ, મેસેજ, એડ્રેસ, રિસ્પેક્ટ ટોન અને થેન્કફુલી. આ તો ખાલી એક ટિપ્સ થઈ ગઈ કે આ જ્યારે ઈમેલ લખો ત્યારે તમારે આ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને આનું તમારે અનુસરણ કરવાનું છે. હવે ઈમેલ તમારે એક્ઝેક્ટલી લખવાનું કઈ રીતે હોય કે જે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમને કહેવામાં જ નથી આવતું. આ સાથે વિદ્યાકુલની ટીમ તમને તમારા પરીક્ષાના સમયે કેટલા લેક્ચર્સ પ્રોવાઈડ કરશે. એ ચાહે તમારી આઈએમપી ઓબ્જેક્ટિવ હોય, ડિફિકલ્ટ ટોપિક હોય કે પછી ભવિષ્યવાણી અને સૂર્યોદયના સેશન તો ખરા જ, અને સાથે ઘણું બધું અમે તમારા માટે લઈને આવતા રહેશું, જેમ કે ઓબ્જેક્ટિવ વોર અને બીજું કેટલું. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યવાણી અને સૂર્યોદયના સેશનનું ટાઈમ ટેબલ બની ગયું છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. સાથે આ નવરાત્રીના મહાન પર્વોમાં તમારા માટે એક સેલ રાખવામાં આવ્યો છે. આનો બેનિફિટ લો. ખૂબ ઓછી પ્રાઇઝમાં તમે ટોપર બેચમાં જોઈન થઈ શકો છો. ચાહે તમે ધોરણ 9ના, 10ના, 11, 12 કોઈ પણ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ હોય, ઇઝીલી આ પર્વોમાં આ સેલનો બેનિફિટ લઈને તમારા રિઝલ્ટને વધારે બેસ્ટ બનાવી શકો છો. સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી આ ધોરણ 9ની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે નવા લેક્ચર્સ, નવી અપડેટ્સ અને નવા બેનિફિટ્સના સેશન તમારા માટે આ જ ચેનલ ઉપર આવશે. એટલે નોટિફિકેશન તમારા સુધી પહોંચે એના માટે આપણી ટોપરની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. સાથે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. સાથે ટોપર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. આ મહાન પર્વનો લાભ લેવાનું ભૂલતા નહીં. ઠીક છે? તો માય ડિયર સ્ટુડન્ટ, માય ડિયર લિટલ ચેમ્પિયન્સ, માય ગુજરાત્સ ફ્યુચર્સ બ્રાઇટ સ્ટાર, ગુજરાતના ભવિષ્યના ચમકતા તારલાઓ, ચેમ્પિયન્સ, લિટલ સ્ટાર. આ સમજો,
ઈમેલ તમને આ રીતે પૂછાય. કેવી રીતે પૂછાય? આ રીતે તમને ઈમેલ પૂછાય. અને રિયલ લાઈફમાં તમે જ્યારે કોમ્પ્યુટર ખોલો, ફોન ખરો ને, અને એમાં તમે જીમેલ ખોલો ને, જીમેલ એમાં છે ને અહીંયા ખૂણામાં કમ્પોઝ આવે, એના ઉપર ક્લિક કરો ને એટલે આવી રીતે ફોલ્ડર ખુલે. જો આવી રીતે ફોલ્ડર ખુલે, બરાબર. તમને પેલું બોક્સ દોરાવીને છે ને ઈમેલમાં, પેલું ખબર બોક્સ દોરાવે છે, એ શું કામ દોરાવે છે? કારણ કે જ્યારે તમે રિયલ લાઈફમાં ઈમેલ ખોલો ને એટલે જો આવી રીતે બોક્સ આવે, આવી રીતે ટુ આવે, પછી એક લાઈન આવે, સબ્જેક્ટ આવે, પછી એક લાઈન આવે. સમજાય છે? એટલા માટે તમને બોક્સ દોરાવે છે. સમજાય? હવે ઈમેલના ક્વેશ્ચનને સમજો. ઈમેલના ક્વેશ્ચન ઉપરથી તમે કેટલા સેન્ટેન્સ બનાવી શકો છો? 2 સેન્ટેન્સીસ બનાવી શકો છો, માત્ર ને માત્ર તમે આ ઈમેલનો યુઝ કરીને, એમના ક્વેશ્ચન્સનો યુઝ કરીને. કઈ રીતે? તો હવે એ સમજો. જો વાંચો, ધ્યાનથી વાંચજો બેટા, અહીંયા ધ્યાન રાખજો. જે તમારા ધ્રુવી દીદી તમને અહીંયા સમજાવે ને, ન્યા ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 15 વર્ડ્સ. કેટલા શબ્દમાં લખવાનું હોય? 50 શબ્દમાં. કોણ લખે છે? બિહાફ ઓફ જેઠાલાલ ગड्ढा. કોણ લખે છે? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારકભાઈ. તો તારકભાઈમાં જે જેઠાલાલ છે ને, એ જેઠાલાલ મેસેજ કરી રહ્યા છે. કોને? તો કે તેના જે મિત્ર અય્यर છે ને, अय्यर, हाँ वो अय्यर है ना, बबीता जी का जो हस्बैंड है ना, वही अय्यर. ઈ અય્યરની ઈમેલ આઈડી શું છે? તો કે અય્યર, પછી કેટલી વાર આર લખવાના છે? તો કે 4 વાર. પહેલા અય્યરનો સ્પેલિંગ ને પછી 4 વાર. આ ઈમેલ આઈડી છે. શા માટે લખી રહ્યા છે? તો કે ઇન્વાઇટિંગ ફોર નવરાત્રી ફેસ્ટિવલ. શેના માટે? તો કે નવરાત્રી ફેસ્ટિવલ. તો ઓલી ટિપ્સ યાદ કરો. તો એ ટિપ્સમાં જે સ્ટાર હતું, એ સ્ટારમાં એસ એટલે શું થાય? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયો થયો? આવડો. આ શું થયો? તો કે સબ્જેક્ટ. ત્યાર પછી શું હતું? તો કે ટી હતો. શું હતું? આવી રીતે હતું ને, STAR, બરાબર. આવી રીતે કેટલા સ્ટાર્સ આપણી પાસે સ્ટાર હતા. સોરી, સ્ટાર નહોતું, સ્માર્ટ હતું. અરે બાપરે, બોલો, મેં તમને આપ્યું ને, હું તને એમાંથી સ્ટારનું મેં સ્માર્ટ કરી નાખ્યું. તો સોરી, સ્માર્ટનું મેં સ્ટાર કરી નાખ્યું. તો કે સ્માર્ટ, બરાબર. તો હવે પછી મેસેજ. તો મેસેજ તમે શેના રિલેટેડ આપશો? નવરાત્રી ફેસ્ટિવલ રિલેટેડ આપશો. ત્યાર પછી એડ્રેસ શું કરશો? તો કે મિત્ર છે. કોણ છે? મિત્ર છે. તો શું આવશે? તો કે ડિયર આવશે, બરાબર. ઓફિસના કોઈ સર ટીચર હોત તો શું આવે? રિસ્પેક્ટેડ આવે. સમજાય છે? ત્યાર પછી શું લખવાનું છે? તમારે રિસ્પેક્ટેડ વર્ડ લખવાના છે. હવે હું તમને લખીને બતાવીશ. અને ત્યાર પછી તમારે થેન્કફુલ વર્ડ. હવે થેન્કફુલ વર્ડમાં શું લખશો? યોર લવિંગલી, બરાબર. શું લખશો? યોર લવિંગલી. અને જો અહીંયા ડિયરની જગ્યાએ રિસ્પેક્ટેડ હોત તો યોર સિન્સિયરલી. શું લખાત? યોર સિન્સિયરલી. આ સિવાયના બીજા ઓપ્શન આવે છે, પણ એ અત્યારે આપણે નથી યાદ રાખવા. એ આપણે વાર્ષિક પરીક્ષામાં જોઈ લેશું. અત્યારે પ્રથમ પરીક્ષામાં 2 જ ઓપ્શન. જો આપણા ખાસ મિત્ર હોય ને તો યોર લવિંગલી, અને જો આપણા સર કે ટીચર હોય ને તો યોર સિન્સિયરલી. બસ કામ પૂરું. બેના સ્પેલિંગ યાદ રાખી લેજો. સિન્સિયર નો સ્પેલિંગ શું થાય અને લવિંગલી નો સ્પેલિંગ શું થાય? બે નામ તમારે યાદ રાખી લેવાના છે. ડન? ક્લિયર થઈ ગયું? આ સ્માર્ટ મેથડ યુઝ કરીને તમે આ બધું રફ વર્ક કરી નાખ્યું. તમારી પાસે છે ને અંગ્રેજીમાં કોઈ દિવસ રફ વર્ક નથી કર્યું ને તમે, હવે રફ વર્ક કરજો. અંગ્રેજીની પુરવણી હોય ને એમાં છેલ્લું પન્નું જે હોય ને રફ વર્ક માટે હોય. ત્યાં તમારે રફ વર્ક કરી નાખવાનું. એડ્રેસમાં શું લખશો, ત્યાર પછી તમે સબ્જેક્ટ શું લખશો, મેસેજ શું લખશો, એનું કાચું પાકું વર્ક કરી નાખવાનું. પેન્સિલથી તમારે જેનથી કરવું હોય એનથી, બરાબર. એનથી તમારે રફ વર્ક કરી નાખવાનું. પછી લખવાનું કઈ રીતે હવે એ હું તમને સમજાવીશ. ટુ લખવો કમ્પલસરી છે. ટુ લખો ને એટલે એના તમને કેટલા માર્ક્સ મળે? તો કે 1 માર્ક્સ અથવા તો 1.5 માર્ક્સ મળે. ત્યાર પછી સબ્જેક્ટ લખો ને તો એ સબ્જેક્ટના પણ તમને કાં તો 1 માર્ક્સ મળે કાં તો 1.5 માર્ક્સ મળે. આ બેમાંથી ને એક. તમે જો આમાં તમે આરામથી કેટલા માર્ક્સ લઈ શકો? 3 માર્ક્સ તો તમને ખાલી આના મળે. કાં તો 1 કાં તો 1.5. હવે તમારે લખાણ ઉપર હશે. લખાણ જેટલું વ્યવસ્થિત, જેટલું શુદ્ધ બેટા, એટલા માર્ક્સ વધારે. સમજાઈ ગયું? 5 માર્ક્સમાં ટોપિક પૂછાશે. હવે સમજો, 2 માં કોણ છે? તો કે અય્યર સાહેબ. અય્યર. તો અય્યર નું આવી રીતે લખાશે. કેટલા આર હતા? તો કે 5 આર હતા. પછી શું હતું? તો કે @gmail.com. બસ આ એની શું હતી? તો કે આઈડી હતી. આપણી ઘરની હતી નહીં, આપણને અંદર આપી હતી એટલે આપણે લખી છે. અંદર આપી હતી ને એટલે. સબ્જેક્ટ શું? તો કે ઇન્વિટેશન ફોર નવરાત્રી
સેલિબ્રેશન. બરાબર, નવરાત્રી સેલિબ્રેશનમાં હું તમને ઇન્વિટેશન આપી રહી છું. પછી નીચેથી લખવાની શરૂઆત કરો. ડિયર બેસ્ટ ફ્રેન્ડ, આવી રીતે પણ લખી શકો અથવા તો ખાલી ડિયર પણ લખી શકાય. પછી તમારે કોમા લખવાનું. પછી તમે લખવાનું આઈ એમ રાઇટિંગ. સીધો પર્પઝ લખો. આ ભાઈ હાઉ આર યુ, આઈ હોપ યુ આર ફાઇન. છોડો યાર, એવી કોઈ વસ્તુ નથી લખવી. એના વગર તમે ઈમેલ બેસ્ટ રીતે લખી શકો. આ હું હાઉ આર યુ ભાઈ બધામાં કોમન વસ્તુ લખી નાખવાની. છતાં લખવી છે તો ભાઈ એ તમારી ચોઈસ રહેશે. બરાબર છે, તમારી પસંદ રહેશે. પરંતુ હું તો ઇગ્નોર કરીશ. હાઉ આર યુ ને ટોટલી ઇગ્નોર કરીશ. આઈ હોપ યુ ને ટોટલી ઇગ્નોર કરીશ. સ્ટાર્ટિંગમાં આવી વસ્તુ છે ને ક્યારેય નહીં લખવાની. તમારી ઇમ્પ્રેશન તમારે સારી પાડવી છે ને તો હાઉ આર યુ ને છોડો, મૂળ મુદ્દાની વાત કરો. એસે જેવો સીધો અને સિમ્પલ હશે ને એટલો જ તમને વાંચવો ગમશે અને સામેવાળી વ્યક્તિને વાંચવો ગમશે. તો સીધું લખો આઈ એમ રાઇટિંગ. પર્પઝ લખો આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ યુ, ધીસ મેલ ટુ યુ ફોર ઇન્વાઇટિંગ નવરાત્રી સેલિબ્રેશન. બરાબર, નવરાત્રી સેલિબ્રેશન માટે તને હું ઇન્વાઇટ કરવા માટે આ મેલ લખ્યો છે. બીજો મુદ્દો લખો. શું? તો કે નવરાત્રી ક્યારે આવે છે? તો this year નવરાત્રી will come on. ક્યારે આવે છે? તો કે 28th સપ્ટેમ્બર. એવું તમે માની લો ને, ભલે ના આવતી હોય, નો આવતી, 28th સપ્ટેમ્બર. બરાબર કે ભાઈ આ વખતે ભાઈ 28 સપ્ટેમ્બરે નવરાત્રી આવી રહી છે. એન્ડ આઈ વોન્ટ ટુ ઇન્વાઇટ યુ. લખો તમે એમાં આઈ વોન્ટ ઇન્વાઇટ. નાના સેન્ટેન્સીસ બનાવો, બહુ મોટા નહીં બનાવવાના કે જેનાથી સામેવાળી વ્યક્તિ ડરી જાય, ગભરાઈ જાય, થર કાપવા લાગે. તો આઈ વોન્ટ ઇન્વાઇટ યુ at our place ગોકુલધામ. કે ગોકુલધામમાં અમે તમને ઇન્વિટેશન આપવા માંગીએ છીએ. તો ગોકુલધામ. પછી in our ગોકુલધામ, our ગોકુલધામ નવરાત્રી starts 8 p.m. every evening of 9 days of નવરાત્રી. નવરાત્રીના 9 દિવસ સુધી અમારી ગોકુલધામ સોસાયટીમાં 8 વાગે શરૂઆત થાય છે. There will be full joy, music, garba, etc. So I hope you will come and this Navratri we will be with us. બરાબર કે આ નવરાત્રી આપણે સાથે હશું. પછી તમે ભાઈ એક ઈમેલને પૂરો કરી દો. જાજુ એમાં તમારે કંઈ લખવાનું હોતું નથી. ઈમેલ જેટલો સિમ્પલ, જેટલો સ્વીટ હશે એટલો જ એક ક્યુટ લાગશે. હવે સેમ ઇન્વિટેશન રિલેટેડ બીજું પણ કંઈ આવી શકે. નવરાત્રી સેલિબ્રેશન સિવાયના બીજા સેલિબ્રેશન હોય અથવા તો કંઈક દિવાળી માટેનું હોય તો એમાં પણ તમે સેમ આ ફોર્મેટ યુઝ કરીને મેલ કરી શકો છો. મેલમાં બસ થોડી પ્રેક્ટિસ કરો. સ્માર્ટ ફોર્મ્યુલાનો યુઝ કરીને જાતે મેલ બનાવવાની કોશિશ કરો. એવું નહીં કે અહીંયા મેં લખ્યો, તમે એનો સ્ક્રીનશોટ લીધો અને પછી તમે તમારા પેપરમાં છાપી દીધો. જાતે બનાવતા શીખો સ્માર્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને.
નેક્સ્ટ એના પછીનો ટોપિક છે એ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. શું નામ છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન, કે જેમાં ચિત્રનું શું કરવાનું હોય તો કે વર્ણન કરવાનું હોય, અને એ ચિત્રનું વર્ણનમાં 10 વાક્યો તમારે જાતે બનાવીને લખવાના હોય. આ 10 વાક્યો જો તમારા સાચા છે તો તમને એમાં 5 માર્ક્સ મળશે. કેટલા માર્ક્સ મળશે? 5 માર્ક્સ મળશે. હવે કોઈ પણ ચિત્રને તમારે સોલ્વ કરવું હોય ને તો આટલી વસ્તુ શીખી લો. ઇનનો યુઝ, ઓનનો યુઝ, નિયરનો યુઝ, બિટવીનનો યુઝ. શેનો યુઝ? બિટવીનનો યુઝ. બસ આટલી વસ્તુનો યુઝ શીખી લો. અને એ સિવાય તો કે ધીસ ઇઝ નો યુઝ શીખી લો, ધેટ ઇઝ નો યુઝ શીખી લો, ઇટ ઇઝ નો યુઝ શીખી લો, ધેર ઇઝ ક્યારે આવે એ જોઈ લો, ધેર આર ક્યારે આવે એ શીખી લો, શી ઇઝ, હી ઇઝ, આ બધાના સેન્ટેન્સ બનાવતા શીખો. બરાબર? ધેર ઇઝ અને ધેર આર. પછી આ બધી વસ્તુના ઇંગ્લિશ નામ આપો. જેમ કે અહીંયા જે તમને દેખાય છે, હવે આપણે ચિત્રમાં જોઈએ, અહીંયા જે દેખાય છે કમેન્ટ કરો અને હું કહેવાય. ધ્યાનથી જે આખા વિડીયોને સમજી રહ્યા હશે ને એને આનું મસ્ત રીતે સમજાઈ જશે. ને પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલી સરસ રીતે ફટાક દઈને લખીને આવશે ને કે 5 માંથી 5 માર્ક્સ એના. કેટલામાંથી કેટલા માર્ક્સ એના? તો કે 5 માંથી 5 માર્ક્સ એલવા. હવે છેલ્લી 2 મિનિટ 3 મિનિટ 2 થી 3 મિનિટ બસ તમે ધ્યાનથી સાંભળી લેજો. આને શું કહેવાય તો ઇંગ્લિશમાં એને ટીવી કહેવાય. ટીવી નું ફૂલ ફોર્મ આવડે તો ઠીક, નહીં તો કાંઈ નહીં. ટીવી નું ફૂલ ફોર્મ થાય ટેલિવિઝન. ટેલિવિઝન નો સ્પેલિંગ ન આવડતો હોય તો અત્યારે પાકો કરી લેજો. નેક્સ્ટ એના પછી આ બધા શું છે તો કે પિક્ચર છે. બરાબર? ફોટો ફ્રેમ છે, પિક્ચર છે, ફોટો ફ્રેમ છે. તમે બેમાંથી એક નામ આપી શકો. દેન આફ્ટર આને શું કહેવાય? વોચ કહેવાય. અહીંયા જે છે એ શું છે? આ બધું આ શું છે તો કે કેલેન્ડર છે. આ શું છે તો કે ફ્લાવર પ્લાન્ટ છે. બરાબર? આ પણ કેલેન્ડર છે, આ ફ્લાવર પ્લાન્ટ છે, આ કેટ છે. કેટ કેટલીઓ છે? જો કેટ કેટલી છે? આ 1 કેટ, 2 કેટ, 3, 4 કેટ્સ છે એ રૂમમાં. મને લાગે આ કેટનું ઘર હશે. ત્યાર પછી અહીંયા તમને શું આપેલા છે? ફ્લાવર પ્લાન્ટ્સ આપેલા છે, ટેબલ લેમ્પ છે, કર્ટેન છે, સોફો છે, રૂમ જે છે એકદમ ક્લીન છે, એક વિન્ડો છે, બારી છે. સમજાય છે? હવે આ બધી વસ્તુને લખે જાઓ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ લિવિંગ રૂમ. આ લિવિંગ રૂમનું એક પિક્ચર છે. ધ રૂમ ઇઝ વેરી ક્લીન એન્ડ વેરી નીટ. રૂમ જે છે એકદમ સાફ છે. જો તમને નીટ ન આવડતું હોય તો ક્લીન વર્ડ યુઝ કરો, CLEAN. હે ને? સિમ્પલ શું થાય? CLEAN, ક્લીન. બરાબર? પછી કોઈ વસ્તુ દિવાલ ઉપર હોય તો એના માટે શું વપરાય? ઓન વપરાય. ધેર ઇઝ ફોટો ફ્રેમ ઓન ધ વોલ. દિવાલને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે વોલ કહેવાય. દિવાલને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે વોલ કહેવાય. વોલ એટલે તો કે દિવાલ થાય. તો કે ભાઈ ધેર ઇઝ વન વોલ, ત્યાં ધેર ઇઝ ફોટો ફ્રેમ્સ ઓન ધ વોલ, ધેર ઇઝ અ વોચ ઓન ધ વોલ. બરાબર? ત્યાં વોચ છે કે જે દિવાલ ઉપર છે. ઓલ્સો ધેર આર કેલેન્ડર ઇન ધ વોલ, ધેર આર મેની પ્લાન્ટ્સ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર મેની ફ્લાવર પ્લાન્ટ્સ છે. ધેર આર મેની કેટ્સ ઇન ધ રૂમ, વન કેટ ઇન ધ બોક્સ. બોક્સની અંદર એક બિલાડી છે. બરાબર? પછી તમે ટીવી સેટ ઓન ધ ટેબલ. ટીવી સેટ જે છે એ ટેબલ ઉપર છે. ધેર આર વન સોફા. ત્યાં એક સોફો છે. ધેર ઇઝ અ કર્ટેન, ધેર ઇઝ અ સોફા, ધેર ઇઝ અ કર્ટેન. વી કેન સી વિન્ડો. ત્યાં ભાઈ એક વિન્ડો પણ છે. કેટલા સેન્ટેન્સ બની જાય? ફોટો ફ્રેમનો 1, વોચનો 2, કેલેન્ડરનો 3, ફ્લાવર પ્લાન્ટનો 4, ટીવી સેટનો 5, સોફાનો 6, કર્ટેનનો 7, વિન્ડોનો 8, બિલાડીનો 9 અને આ એક પ્લાન્ટ જે છે એનો 10 અને આખી રૂમ વિશેનો 11 કે રૂમ એકદમ સાફ છે. ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ લિવિંગ રૂમ. ઈ સેન્ટેન્સ નંબર 12. તો 12 સેન્ટેન્સ બનાવ્યા. આ 12 સેન્ટેન્સના ટોટલ કેટલા માર્ક્સ છે તો કે 5 માર્ક્સ છે. હવે ધ્યાનથી સાંભળો. જે આ વિડીયોમાં જે વિદ્યાર્થીઓને સ્પીડ વધારે લાગે છે એ વિદ્યાર્થીઓ હજી એક વખત પિક્ચર ડિસ્ક્રિપ્શન અને ઈમેલ રાઇટિંગને સ્પીડ ઘટાડીને જોશે, અને જે વિદ્યાર્થીઓને મારી સ્પીડ ઓછી લાગે છે એ વિદ્યાર્થીઓ 2x ની સ્પીડમાં જોઈ નાખશે. કારણ કે સમય બિલકુલ પણ નથી અને સમજવું જરૂરી છે. કારણ કે આની આ જ વસ્તુ તમારી વાર્ષિક પરીક્ષામાં તમને પૂછાશે. એટલે અત્યારથી જ પ્રેક્ટિસ કરો અને પટાક દઈને આન્સર લખો. પરંતુ એ ક્યારે આવડશે? જ્યારે તમે આ ટિપ્સને ફોલો કરો છો, જ્યારે તમે આ 4 શબ્દ સમજો છો, જ્યારે તમે આનો ઉપયોગ કરતા શીખો છો ત્યારે. બંને ક્વેશ્ચન ઈઝી છે.
હાર્ડ એટલે લાગે છે કારણ કે આપણે ક્યારેય એને જાતે બનાવવાની કોશિશ કરી જ નથી. અત્યારે જ પેન પેપર લો અને આ પિક્ચર ડિસ્ક્રિપ્શનના સેન્ટેન્સ બનાવો, નીચે કમેન્ટમાં સેન્ટેન્સ બનાવીને આપો. મને ગમશે, હું વાંચીશ. જ્યાં મને એમ લાગશે કે કરેક્શન કરવાની જરૂર છે, કમેન્ટમાં હું કરેક્શન કરી દઈશ. ઠીક છે? ચાલો, તો માય ડિયર લિટલ ચેમ્પિયન્સ, માય ડિયર લિટલ સ્ટાર એન્ડ માય ડિયર ગુજરાત ફ્યુચર બ્રાઇટ સ્ટાર, ગુજરાતના ભવિષ્યના ચમકતા તાલાઓ ધ્યાનથી સાંભળો. Keep smile on your face because without smile you just look like a ghost. મહેનત કરતા રહો. હું તમને શેર અને શેરનીઓ કહું છું તો એનો મતલબ કે ભાઈ તમારે સખત મહેનત કરવાની છે. યુ આર સ્ટ્રોંગ, યુ આર બ્રેવ એન્ડ યુ આર ઓલ્સો ક્લેવર. તમારા મમ્મી પપ્પા, તમારા વડીલો જે તમારા માટે ત્યાગ કરી રહ્યા છે, તમારા માટે મહેનત કરી રહ્યા છે, એ મહેનતનો ભાઈ એને પ્રમાણ આપો, એમને પણ ગર્વ ફીલ થાય એવા કેટલાક કામ તમારે કરવાના છે. તો અત્યારે જ એક નાનકડી શરૂઆત એક માર્ક્સ માટે કરો. ઠીક છે? ચલો, બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો. જય હિન્દ, વંદે માતરમ અને જય વિદ્યાર્થીઓ.